મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। પાટીદાર સમાજમાં કુરિવાજોને નાથવા માટે હવે મહિલાઓ મેદાને જોવા મળી રહી છે। મહેસાણાના લાંઘણજમાં 1000 જેટલી મહિલાઓ એકઠી થઈ કુરિવાજો નાબૂદી દીકરીઓના મુદ્દાઓને લઈને આ જે બેઠક થઈ અથવા તો જે મીટઅપ થયું છે તેમાં ચર્ચા થઈ છે। ખોટા માણસો દીકરીઓને લલચાવી ફોસલાવીને લઈ જાય છે, લાલચ આપી દીકરીઓની જિંદગી બરબાદ કરે છે, તે મુદ્દે ચર્ચા થઈ છે। પાટીદાર મહિલાઓ મોટી સંખ્યામાં અહીં એકઠી થઈ છે અને આ અંગે ચર્ચા થઈ રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પાયલ યાદવ જોડાઈ ગયા છે। પાયલ, જણાવશો શું વધુ વિગતો? આ મોટી સંખ્યામાં જે પાટીદાર મહિલાઓ છે તે એકઠી થઈ છે, અનેક બાબતોએ ચર્ચા જે છે તે આ બેઠકમાં અત્યારે કરવામાં આવી રહી છે। જે અમને સહકાર મળ્યો છે લાગોજ ગામ તરફથી, દાતાઓ તરફથી ખાસ તો જી અંકિત 22 કરોડ પાટીદાર મહિલાઓ જે છે તે આજે એકઠી થઈ છે, ત્યારે મહિલાઓ જે છે તે મોટી સંખ્યામાં એ જોવા મળી છે। 2000 કરતા વધુ મહિલાઓ જે છે તે એકઠી થઈ છે। મહિલાઓ સાથે આપણે વાત કરીશું કે આ કાર્યક્રમ કેમ યોજવામાં આવે છે અને શું છે। આ મારો 22 ગામ કડવા પાટીદાર સમાજનો નારાયણ સંગમ કાર્યક્રમ કર્યો છે। અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે 22 ગામમાંથી કોઈકના કોઈક દીકરી અહીંયા પાર્ટિસિપેટ કરે। એક ગામમાંથી અમે આજે દરેક વ્યક્તિ કૃતિ રજૂ કરશે અને દરેક ગામમાં પડેલી શક્તિઓ બહાર લાવવાનો મારો ઉદ્દેશ છે। બીજો એક ઉદ્દેશ એ છે કે કુરિવાજો, સમાજમાં ઘણા બધા કુરિવાજો હોય છે, એને નાબૂદ કરવા, પરિવારને જોડવો। પરિવાર અત્યારે હાલ તૂટતા જઈ રહ્યા છે, ડિવોર્સના પ્રમાણ વધી રહ્યા છે અને દીકરીઓની એવી ડિમાન્ડો હોય છે કે વિદેશમાં હોય તો જ લગ્ન કરવું, તો એ પણ સમજ આપવાનો વિષય છે। અને જ્યારે મા બાપના મૃત્યુ પછી આપણે અસંખ્ય ખર્ચાઓ કરતા હોઈએ છીએ, તો મા બાપના જીવતા કેમ નહીં? જ્યારે જીવતા હોય ત્યારે એમને પણ આનંદ થાય, એમને પણ સંતોષ થાય, કંઈક એવા કાર્યો કરીએ જેથી મા બાપને સંતોષ થાય કે મારા દીકરાએ કે મારી પુત્રવધુએ મારા માટે કંઈક કર્યું। તો આ બધામાં કંઈક સુધારા લાવવા અને જ્યારે દીકરીઓ મોબાઈલથી લગ્ન કરીને છેતરાતી હોય છે ત્યારે આવા સમયે મા બાપને વિશ્વાસમાં લેવા, કોઈ પરિચિત પરિવારના ફેમિલીમાં વ્યક્તિને વિશ્વાસમાં લઈ અને જિંદગીના મોટામાં મોટા નિર્ણયો કરતી વખતે વિચારીને આગળ વધે, એના માટે પ્રકાશ પાડવા માટેનો અમારો મેઇન ઉદ્દેશ છે। અને તમામ ગામની બહેનોને એકરૂપ થઈ અને સાથે રહી અને સમાજની નારાયણીઓનું ઉત્થાન થાય અને કંઈક પ્રગતિ કરે એ ઉદ્દેશથી આ કાર્યક્રમો ચોક્કસ બીજી પણ મહિલાઓ સાથે છે। શું કહેશો? અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે વિદેશમાં છોકરો વસતો હોય તો જ મેરેજ કરવા, શું કહેશો? આપણે એક પૂરી વાત છે। શ્રી 22 ગામ કડવા પાટીદાર દ્વારા આજે જ્યારે નારાયણ સંગમ કરવામાં આવ્યો છે ત્યારે જોવા જઈએ તો પ્લેનથી લઈને એરોપ્લેન સુધી અને રસોડાથી લઈને એવરેસ્ટ સુધી જ્યારે મહિલાઓએ પોતાનું આગવું સ્થાન ધરાવ્યું છે, દરેક ક્ષેત્રમાં, શૈક્ષણિક ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય કે રાજકીય ક્ષેત્ર હોય, જ્યારે દરેક મહિલાઓએ, દરેક સમાજની મહિલાઓએ પોતાનું સ્થાન આગવું ધરાવ્યું છે, પોતાનું સ્થળ ઉછળાવ્યું છે, ત્યારે આ સમાજમાં પણ જ્યારે પ્રથમ નારાયણ સંગમ મહિલાનું સંમેલન કરવામાં આવ્યું છે ત્યારે એનો એક જ ઉદ્દેશ છે સમાજના જે કુરિવાજો છે તે બહાર આવે। આજે એવો ટ્રેન્ડ ચાલે છે ગામે ગામ, સમાજમાં, દરેક સમાજમાં કે પહેલા એવો ટ્રેન્ડ હતો કે શહેરમાં જ્યારે છોકરો રહેતો હોય તો અમે મેરેજ કરીએ, પણ ધીરે ધીરે હવે એવો ટ્રેન્ડ છે કે વિદેશમાં હોય તો જ લગ્ન કરીએ। એવો જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડને દૂર કરવા માટે અને સમાજ લોકાચાર કહી શકાય એવા અમુક જે કુરિવાજો છે એ કુરિવાજોને દૂર કરવા માટે, તેમજ સ્ત્રી પત્ની જે લોકોની ખરાબ, જે અમુક લોકોની માનસિકતા હોય છે કે સ્ત્રીની બુદ્ધિ પગની પાની સુધી, ખરેખર એવું નથી। એ ધારે સ્ત્રી શક્તિનું સર્જન કરી શકે છે, સ્ત્રી છે તો જ આ દુનિયાનું સર્જન શક્ય બને છે। સ્ત્રી અને પુરુષની બંને જે અજબ સામ્યતા છે એ બંનેની હાજરી સાથે જ નોંધ લેવાય છે, પણ જો વાત કરીશું ત્યારે કે જે પ્રકારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે યુવક વસ્તુઓ તો જ મેરેજ કરીએ, પછી ત્યાં જઈને પછી પણ છોકરી સુખી થાય છે ખરી? Okay, it's really first of all proud moment for me because I belong from 22 ગામ કડવા પાટીદાર સમાજ and આજે અમારું જે છે નારાયણી સંગમ સ્ત્રી કે પોતે એક શક્તિ છે, તો બહુ વધારે નહીં કહું બટ એક શાયરીથી કહી દઉં છું કે जब चमकती है बिजली तो आकाश बदल देती है, जब चमकती है बिजली तो आकाश बदल देती है, जब उठती है आंधी तो दिन रात बदल देती है।
एंड जब उठती है नारी शक्ति तो इतिहास बदल देती है. इट्स अ प्राउड मोमेंट फॉर अस ऑल ऑफ यू. थैंक यू. ચોક્કસ અંકિત, જે પ્રકારે મહિલાઓ એકઠી થઈ છે, દીકરીઓ જે છે તે ગેરમાર્ગે ના દોરાય અને લોકો તેમને લલચાવી ફોસલાવી લઈ જાય છે. કુરિવાજો જે છે, વિદેશમાં જે યુવતીઓ જે છે તે લાલચ આપીને તેમને લઈ જવામાં આવે છે, પણ ત્યાં ગયા પછી પણ તેમની પાસે મજૂરી જ કરાવવામાં આવે છે. તેવા પણ ઘણા દાખલા જે તે સામે આવે છે. ત્યારે અત્યારે મહિલાઓ 2000 થી પણ એકઠી થઈ છે વધારે, અને તેઓ આ જે કુરિવાજો છે તે નાબૂદ કરે અને આવા પ્રકારની માનસિકતાથી લોકો બહાર આવે. મહિલાઓ જે છે તે પુરુષની સંખ્યામાં ઓછી છે, તેની પણ જાગૃતતા લોકોમાં આવે તેવા પ્રકારનું આયોજન જે છે તે 22 કડવા પાટીદાર મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે. જી અંકિત. સમગ્ર માહિતી આપવા માટે આપ સૌએ અત્યાર સુધી